अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। પ્રથમ સમાચાર બનાસકાંઠાથી ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન મળ્યું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું। ડીસાના શમશેરપુરા ખાતે આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે। વિવિધ 11 મુદ્દા પર રબારી સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। સગાઈ પ્રસંગે પરિવાર સિવાય કોઈ માટે જમણવાર ન રાખવો, લગ્નમાં પ્રી વેડિંગ, ડીજે, હલ્દી અને મહેંદીની રસમ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગની સોશિયલ મીડિયા પર રીલ ન બનાવી, ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ, સાદો ઢોલ રાખી શકાશે તેની પરવાનગી અપાય છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ હાજરી જોવા મળી રહી છે। મહિલાઓએ નવા બનનારા રબારી સમાજના બંધારણને પ્રાધાન્ય આપ્યું હતું। મહિલાઓએ કહ્યું કે રબારી સમાજમાંથી કુરિવાજો દૂર થશે, વ્યસન મુક્ત સમાજ થશે અને ખર્ચા ઘટશે। બોલો નાત વિહોતર ભાઈને કીધું કે ભાઈ હું છૂટું। આપણા બંને મુરબીશ્રી જેમણે આપણને રાષ્ટ્ર સુધી રાજનીતિનું ગૌરવ અપાવ્યું અને જેણે શિક્ષણ ક્ષેત્રને ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂક્યો છે। જે સમયની બરબાદી થતી હતી એ સમય પણ બચે સમાજ માટે અને સાથે સાથે તમામ પ્રકારના વ્યસનોથી મુક્ત થાય એ પ્રકારનું બંધારણ અમે સૌ આગેવાનો ઘડવા માટે જઈ રહ્યા છીએ। ઝડપથી અમીરગઢથી તો મોટી સંખ્યામાં રબારી સમાજ એકત્ર થયો હતો। મહિલાનું પણ તેમાં પ્રાધાન્ય જોવા મળ્યું અને ખાસ કરીને 11 એવા મુદ્દાઓ પારિત કરવામાં આવ્યા છે, બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે કે જે સમગ્ર રબારી સમાજ માટે બાધ્ય રહેશે। ખાસ કરીને લગ્નમાં થતો જે ખર્ચો છે અને વિવિધ રસમો જે જોડી દેવામાં આવી હતી તે તમામને દૂર કરવામાં આવી છે। સાદાઈથી લગ્ન થાય, કોઈ દેખાડો ન થાય, તેનું કોઈ સોશિયલ મીડિયા પર પ્રમોશન ન થાય, તેને લઈને પણ આ બંધારણમાં ખાસ નિયમો ઉમેરવામાં આવ્યા છે। વિવિધ 11 મુદ્દા પર રબારી સમાજનું આ નવું બંધારણ ઘડવામાં આવ્યું છે અને આખો સમાજ તેની અમલવારી કરે તે માટેની પણ આગ્રહ રાખવામાં આવ્યો છે। ખાસ કરીને સગાઈ પ્રસંગે પરિવાર સિવાય કોઈના માટે પણ જમણવાર ન રાખવું, લગ્ન થતા હોય તો પ્રી વેડિંગ, ડીજે, હલ્દી, મહેંદી જેવી રસમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે। લગ્ન પ્રસંગની સોશિયલ મીડિયા પર રીલ પણ ન બનાવી તે પણ બંધારણનો એક ભાગ છે। આ ઉપરાંત ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ રહેશે, સાદો ઢોલ રાખી શકાશે તેની જ પરવાનગી આ બંધારણમાં આપવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતનો જે રબારી સમાજ છે તેના મહાસંમેલનની અંદર આ 11 મુદ્દાઓ સાથે બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓએ પણ આ બંધારણને માન્ય રાખ્યું હતું અને તેને લઈને પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેનાથી સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થશે, વ્યસન મુક્ત સમાજ ઊભો થઈ શકશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આ મહાસંમેલન જે 11 મુદ્દાઓ સાથેનું બંધારણ ઘડાયું છે, આખરે 11 મુદ્દાઓની સૌથી વિશેષ બાબતો શું છે અને સમાજ તરફથી આ બંધારણને લઈને શું પ્રતિક્રિયાઓ મળી રહી છે? અતુલ, જી અતુલ। તો અતુલ સાથે વાત કરીએ પહેલાં ખાસ આપને જણાવીએ કે આ આખા સમયની અંદર બંધારણ ઘડી દેવામાં આવ્યું છે, 11 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે જે તમામ સમાજને માન્ય રાખવાના રહેશે। સમાજ તરફથી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે। અતુલ જોડાયેલા છે। અતુલ, બંધારણને લઈને શું વિશેષતાઓ છે અને તેને માન્ય રાખવા માટે શું પ્રતિક્રિયાઓ મળી રહી છે? અતુલ, जी आज ડીસાના જે શમશેરપુરા ખાતે રબારી સમાજનું જે બંધારણ છે ને આ બંધારણને લઈને રબારી સમાજનું મહાસંમેલન યોજાયું છે।
અત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે જે આ રબારી સમાજનું જે બંધારણ છે તેને બંધારણ છે એ સમાજના જે આગેવાનો છે એ આ બંધારણને ખુલ્લું મૂકી રહ્યા છે. જે પ્રકારે આજે શમશેરપુરા ખાતે આજે પૂર્વ ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ, ગોવાબા દેસાઈ સહિત જે આગેવાનો છે તેઓએ આ બંધારણને ખુલ્લું મૂકી અને તમામને જે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે. જે પ્રકારે અહીંયા હજારોની જે મેદની ઉમટી છે રબારી સમાજના લોકોની અને હજારોની આ મેદની વચ્ચે આ રબારી સમાજનું બંધારણ છે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે પ્રકારે રબારી સમાજના જે બંધારણમાં છે એ 10 જેટલા મુદ્દાઓનો જે સમાવેશ કરાયો છે અને 10 જેટલા મુદ્દાઓનો જે સમાવેશ કરાયો છે એમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શિક્ષણ, વ્યવસાય, પશુપાલન આ તમામ મુદ્દાઓને આવરી લેવાયા છે અને આજે એક બંધારણ રજૂ કરાયું છે. જો કે જે પ્રકારે આ સમાજો હવે સમાજના શિક્ષણના જે ખર્ચ છે, લોકોના ખર્ચ છે એ ઘટાડવા તરફ જે વળી રહ્યા છે ત્યારે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ અને રાજસ્થાનનો સમગ્ર રબારી સમાજ આજે ડીસા ખાતે ભેગો થયો છે અને આ બંધારણ છે એ બંધારણને ખુલ્લું મૂકી અને તેમનું અમલીકરણ કરવા જઈ રહ્યો છે. જી બિલકુલ, અતુલ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો અતુલ જણાવી રહ્યા પ્રમાણે 11 મુદ્દાનું બંધારણ સમાજ સમક્ષ રજૂ કરી દેવાયું છે કે જેમાં સગાઈ, લગ્ન, શિક્ષણ અને સમાજના અન્ય જે તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.